આજે આપણે એકદમ સરળ રીતે કાટલાની રેસીપી જોઈશું। શિયાળામાં સ્પેશિયલી કાટલું ખવાતું હોય છે અને કાટલું હેલ્થ માટે બહુ જ સારું હોય છે। કમરના દુખાવા માટે કે બીજા ઘણા બધા તેમાંથી ફાયદાઓ થતા હોય છે શિયાળામાં ખાવાથી। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રયાણીઝ કિચનમાં। તો ચાલો શરૂ કરીએ આજની આ સરળ અને એકદમ ટેસ્ટી એવી રેસીપીને। તો સૌથી પહેલાં આપણે એક લોયું લઈ લેશું અને તેમાં આપણે ઘી એડ કરી દઈશું। અહીંયા મેં બધી વસ્તુ અંદાજિત જ લીધેલી છે, તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। અત્યારે મેં લમસમ એવું ઘી લીધેલું છે, તો ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે ગુંદ એડ કરી દઈશું। તમે જોઈ શકો છો આ મેં ગુંદ એડ કરી દીધેલો છે। ગુંદ એકદમ લો ફ્લેમ ઉપર રાખીશું એટલે સરસ એવો ફૂટી જશે, એકદમ જરા પણ વચ્ચે કાચો નહીં રહે। ક્યારેય પણ ગુંદ તળો તો થોડી એવી લો ફ્લેમ રાખીને તળવો, જેથી કરીને એકદમ સરસ એવો તે ફૂલાઈ જાય। ગુંદ ખાવાના પણ ફાયદા બહુ જ છે, એટલે જરૂરથી ગુંદને પણ શિયાળામાં ખાવો જોઈએ। અને જો તમારે તેના ફાયદાઓ જોતા હોય તો ગૂગલ ઉપર તમે સર્ચ પણ કરી શકો છો કે તેના કેટલા ફાયદાઓ છે। કમરના દુખાવા માટે સ્પેશિયલી ગુંદ ખાવામાં આવે છે। તો આ ગુંદને આપણે સૌથી પહેલાં એડ કરી દઈશું અને સરસ એવો ફૂટવા દઈશું। અહીંયા તમારે જેટલો ગુંદ ભાવતો હોય એ રીતે તમે એડ કરી શકો છો, વધારે કે ઓછો કરી શકો છો। મેં થોડો વધારે એડ કરેલો છે। ત્યારબાદ આ છે એકદમ બારીક એવા કતરણ કરેલા ડ્રાયફ્રૂટમાં તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો। મેં અહીંયા અખરોટ, બદામ અને કાજુ લીધેલા છે, તમે પિસ્તા, ચારોળી કંઈ પણ વસ્તુ લઈ શકો છો। એકદમ બારીક એવું કરી લેવું એટલે સરસ એવું થઈ જશે। હવે ઘીમાં તેને પણ ગુંદની હારે આપણે શેકી લેશું। થોડું એવું રોસ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। અગાઉની જે પ્રોસેસ છે એ પણ આપણે લો ફ્લેમ ઉપર જ કરવાની છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં કાટલું, જે મેં બજારમાંથી રેડીમેડ જ લીધેલું છે અને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે આરામથી। શિયાળામાં સ્પેશિયલી કાટલા પાક ને એવું બધું ખવાતું હોય છે એટલે કાટલું મળતું જ હોય છે। તો કાટલું આપણે એડ કરી દઈશું। મેં અહીંયા 3 થી 4 મોટી ચમચી જેટલું એડ કરેલું છે અને ત્યારબાદ તે હલાવીને આપણે તેમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરી દઈશું। તો મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરેલો છે। ઇનકેસ તમે ગોળ ન ખાતા હોય કે ન ભાવતો હોય કે કંઈ પણ એવું હોય તો તમે અહીંયા સાકર દળેલીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે ગોળ એડ કરી દીધા બાદ ઘી મને થોડું અહીંયા ઓછું લાગે છે એટલે મેં ફરીથી થોડું એવું ઘી એડ કરેલું છે। અને અહીંયા લોયું આપણું જે છે તે તપેલું જ હોય છે, ગરમ જ છે, એટલા માટે ઘી સરસ એવું મેલ્ટ થઈ જશે। મેં ફરીથી થોડું એવું કાટલું એડ કરેલું છે અને કાટલામાં ઘણી બધી જાતના ઓસડિયા હોય છે જે શરીરમાં શિયાળાની સિઝનમાં આપણને બહુ જ ફાયદો કરતો હોય છે। તો આપણે ફરીથી કાટલું એડ કરી દઈશું। ત્યારબાદ સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર અડધી ચમચી જેટલો મેં એડ કરેલો છે, તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો। હવે અહીંયા આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ગોળ મેં અંદાજિત એડ કરેલો હતો એટલે મેં ફરીથી એડ કરેલો છે। હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું। ત્યારબાદ આપણે જે સૂકું ટોપરું હોય તેને મેં ખમણીને લીધેલું છે, તમે મોટું કે નાનું કોઈ પણ ખમણ એડ કરી શકો છો। હવે તેને એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આ એકદમ ટેસ્ટી એવું બને છે। ઇનકેસ તમારે અહીંયા ખસખસ એડ કરવા હોય તો તમે જ્યારે આપણે ડ્રાયફ્રૂટ એડ કરીએ ત્યારે પણ તમે કરી શકો છો। અને જો તમારે તકમરિયા એડ કરવા હોય તો તમે એ પણ એડ કરી શકો છો। જ્યારે આપણે ટોપરું એડ કરતા હોઈએ છીએ ત્યારે તમારે એડ કરી શકો છો। તો હવે બધી વસ્તુ સરસ એવું મિક્સ થઈ જાય અને ગોળ પણ સરસ એવો ઓગળી જાય એટલે આપણું કાટલું એકદમ રેડી થઈ ગયું છે। એકદમ ફટાફટ, કોઈ જરાય વાર લાગે નહીં, 5 જ મિનિટમાં આ કાટલું તૈયાર થઈ જાય છે। દરરોજ સવારે જો તમે એક વાટકી ખાઈ લેશો ને તો પણ તમને ઘણા ચેન્જીસ દેખાશે તમારી બોડીમાં। કમરનો દુખાવોમાં ઘણી બધી રાહત થાય છે અને ડિલિવરી પછી તો ઘણા બધા આ કમરના દુખાવાના પ્રોબ્લેમ રહેતા જ હોય છે। તો તમે જરૂરથી શિયાળામાં આ રીતનું કાટલું બનાવીને ખાજો। ઘણા લોકોને એવો પ્રોબ્લેમ હોય કે ઘી જે છે જે જામી ગયા પછી એસિડિટી થતી હોય, એવો કોઈ કાટલા પાક કે એવું ખાય તો જામી ગયેલું ઘી હોય, ઠંડુ થઈ ગયેલું, તો તેનાથી એસિડિટી, પિત્ત કે એવું થતું હોય તો આ રીતે ઇન્સ્ટન્ટ એવું તમે કાટલું બનાવીને ખાઈ લેશો, કોઈ જેવું પ્રોબ્લેમ નહીં આવે। ગરમ ગરમ અને સર્વ કરજો અને ગરમ ગરમ એવું ખાજો।
મેં તેને ઉપરથી થોડું એવું ટોપરું જે આદુ ખમણવાની ખમણીથી ખમણીને થોડું ગાર્નિશ કરેલું છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બહુ જ ટેસ્ટી બને છે. તમે ક્યારેય પણ આ રીતનું કાટલું ઇન્સ્ટન્ટ એવું ન બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો. હું પણ ડેઈલી ખાઉં છું એટલે તમને મારી રેસીપી તમારી સાથે શેર કરું છું. તો જરૂરથી જો તમને આ રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં પેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોનો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.